આજે આપે આવી પહોંચ્યા છે ભાટિયા કેનેડી હાઈવે ઉપર કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં. જે કિશોરગીરી મહારાજ છે એ અહીંયા પૂજા અર્ચના કરે છે. તો આ મંદિરનો ઇતિહાસ શું છે એના વિશે થોડુંક જાણકારી આપશો? ઓમ નમો નારાયણ મહાદેવ હર. આ મંદિરની સ્થાપના 1994 માં કરેલી છે અને અમારા દાદાજી જયરામગીરી બાપુ હતા એના હસ્તે થયેલી છે. અને ભાવિ ભક્તો શ્રાવણ મહિનામાં લાભ લે છે. પૂજા અર્ચના સવારથી 4 વાગ્યાથી કરી અને સાંજે 8 વાગ્યા સુધી ભક્તોનો આવી ભીડ રહે છે. આપણે દર સોમવારે શું વિશેષ આયોજન હોય છે આ મંદિરમાં? દર સોમવારે અલગ અલગ શણગાર હોય છે અને મહાઆરતીનું આયોજન હોય છે. એમાં એ સાતમ આઠમ અને અમાવસના દિવસે વિશેષ શણગાર હોય છે. તો તમે ભક્તોને શું આહવાન કરશો? ભક્તોને એ જ આહવાન કરીશ કે વધારેમાં વધારે ભક્તો લાભ લે અને કોટેશ્વર મહાદેવ આવીને દર્શનનો લાભ લે. બસ મહાદેવ હર. મહાદેવ હર. મારું નામ પ્રભુદાસ વડગામા છે અને હું અહીં મીઠાપુરથી અહીં 6 વર્ષથી આવ્યો છું અને કોટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જ મારે રહેવાનું છે. અને આપણે દરેક સાંજની આરતી અમે બધા વૃદ્ધો ભેળા થઈને અહીં કરીએ છીએ. મંદિરની સફાઈ કરીએ છીએ. આ બટુક પૂજન હોય એમાં મદદ કરી આવી છે. ગાયોના ગૌચરા માટે ફાળો ભેરો કરીને ગૌચરામાં અમે નિરણ નાખવા જઈએ છીએ. આવી બધી પ્રવૃત્તિ અમે બધા ઉંમરલાયક માણસો કરીએ છીએ. મંદિર છે એની વિશેષતા શું છે? કોઈ માનતા અહીંયા કરે છે કે શું છે? હા, મંદિરની વિશિષ્ટતા એ છે કે કોઈ પણ માણસ કાંઈ પણ પ્રોબ્લેમ પોતાને આવતો હોય તો એ માનતા રાખે છે તો દરેક ભક્તોના બધેના કામ પૂર્ણ થાય છે અને શાંતિથી સુખી થઈને જાય. કોઈ માણસ નિરાશ થઈને જતો પૂછીએ નથી. કે તમે આ મંદિરમાં કેટલા વર્ષથી આવો છો? જય કોટેશ્વર. આ મંદિર જ્યારથી બન્યું ત્યારથી અમે વર્ષો ત્યાં અહીંયા સત્સંગ થાય છે, અહીંયા મધ્ય ભોજન થાય છે, અહીંયા હરિહર થાય છે, અહીંયા નાના મોટા પ્રસંગ થાય છે. ભાટિયાથી 2 કિલોમીટર બાજુમાં છે. બહુ સરસ મંદિર છે. હવા ઉજાસ ને ભક્તિ ભાવના ચાલુ રહી સદા માટે.